મહારાષ્ટ્રની સંત પરંપરામાં સંત નામદેવ માઉલીનું મહત્વ સ્થાન છે. તે અતિશય વિઠ્ઠલ ભક્ત હતા. સમાજમાં વિઠ્ઠલ ભક્તિનું બીજારોપણ કરવાનો પ્રયત્ન તેમણે આયુષ્યભર કર્યો. એ માટે એમણે હજારો અભંગોની રચના કરી તેમજ ભારતભરમાં ભ્રમણ કરી ઠેક ઠેકાણે કીર્તન કર્યા. વારકરી કીર્તન એ કીર્તનના પ્રકારની શરૂઆત નામદેવે જ કરેલી. મહારાષ્ટ્રના એકમાત્ર સંત હતા કે જેમની આ અભંગ રચના શીખોના ગુરુ ગ્રંથ સાહેબના ગ્રંથમાં પણ સમાવિષ્ટ થયેલ છે. એવા મહાન સંતના જીવનનો આ એક પ્રસંગ. સંત જનાબાઈ એમના ઘરની એક દાસી હતી. એ વંચિત સમાજના જન્મેલી, પણ સંત નામદેવ તેના લખતા વાંચતા શીખવાડેલું. તેના હૃદયમાં વિઠ્ઠલ ભક્તિની જ્યોત પેટાવેલી. સંત નામદેવજીના કારણે જ તે સંત કવિયત્રી બનેલી. એટલે પોતાના આ ગુરુ બદલ તેના મનમાં અતિ પ્રેમદાર હતો. આ પ્રેમદારને કારણે તેને આ ઘટનાની નોંધ પોતાના એક અભંગમાં આદરપૂર્વક કરી છે અને લખી છે. નામદેવ યેવુનાય પાહે આજ કૌતુક દિસત આહે. સંત નામદેવ એકવાર બહારથી આવ્યા. આવીને જોયું તો ઘરના પૂરા રૂપ રંગ બદલાઈ ગયેલા. ઘર એકદમ શ્રીમંત ઘર જેવું થઈ ગયું. ઘરમાં આટલો વૈભવ ક્યાંથી આવ્યો એવો પ્રશ્ન તેમના મનમાં ઉઠ્યો. એ એમના પત્ની રાજાઈને આ વિશે કાંઈક પૂછવા જતાં એણે આગળ આવીને ઘરના આ વૈભવ વિશે વિગતવાર જણાવી અને નામદેવ પગે પડી. રાજાએ શું કારણ જણાવ્યું તે સંત જનાબાઈએ જણાવ્યું નથી, પણ આપણે તે કારણ જાણી શકીએ છીએ એમ છે. સંત નામદેવ ખૂબ પુણ્યશાળી હતા. એ જાણી સમજીને કોઈ એમને એ સમૃદ્ધિ સંપત્તિ દાન આપી હશે. બીજું કોઈ હોત તો અચાનક આટલા દ્રવ્ય સંપત્તિ મફતમાં મળી જવાથી ખુશ થઈ ગયા હોત, પણ નામદેવજી એનાથી ખુશ થયા નહીં. ઉલટું ફોગટમાં મળેલી એ સંપત્તિ તાબડતોબ એમણે સઘળાને વહેંચી દીધી અને કહ્યું, હાથની તાળી દેતા દિંડમાં ગાન કરવું એ જ તો અમારું સઘળું ધન છે. તુકારામ મહારાજ પણ આવું જ કહે છે, એની યાદ આવે છે. અમારા ઘરના ધન રત્નરૂપી શબ્દોનું છે. શબ્દ એ જ શાસ્ત્ર છે, એ જ અમારું વર્તન છે. શબ્દ એ જ આયુષ્ય, જીવોનું જીવન. શબ્દરૂપી ધન વહેંચું જનલોક. તુકા કહે જુઆ શબ્દરૂપી આ દેવ, કરીએ ગૌરવ પૂજા શબ્દોની. પોતાના ગુરુદેવની આવી પ્રામાણિક વૃત્તિ જોઈને સંત જનાબાઈને અત્યંત આનંદ થયેલ અને આદરભાવ અનુભવેલ, જે સ્વાભાવિક હતું. પણ એમણે કહ્યું છે, એસે આશ્ચર્ય દેખોની જની હાસ તસે મની. વંદનીય સન્માનીય હોય છે. એટલે જ સંત જનાબાઈને પોતાના ગુરુ માટે માન હોવું સહજ સ્વાભાવિક વાત હતી. બાળકો, આપણી પણ આવી પ્રશંસા થાય, લોકોમાં આપણા વિશે આદર થાય એવું તમે પણ ઈચ્છો છો કે નહીં? જો તમને એવું લાગતું હોય તો તમારી વૃત્તિ પ્રામાણિક રાખજો. કોઈની પાસેથી મફત મેળવવાની આશા રાખતા નહીં. જે કાંઈ જોઈતું હોય તો પોતે પ્રામાણિક પ્રયત્નોથી પ્રાપ્ત કરજો. એ જ આપણી સાચી કમાણી. એ કમાણી ભલે ઓછી હોય પણ એનાથી સમાધાન માનજો. જેવી રીતે સંત નામદેવ સંત જનાબાઈ તરફથી આદર માન મળેલ, એમ તમને પણ પ્રાપ્ત થઈ શકે. નામદેવને ગુરુ પ્રાપ્તિ કેવી રીતે થઈ તે વિશે કથા પણ જાણવા જેવી છે. એકવાર આણંદીમાં નામદેવ, જ્ઞાનેશ્વર, ગોરાબ કુંભાર, નિવૃત્તિનાથ, મુક્તાબાઈ એવા અનેક ભક્તજનોની મંડળી જમી હતી. ત્યારે મુક્તાબાઈએ ગોરા કુંભારને કહ્યું, કાકા, આ એકઠી થયેલી મંડળીને એટલે કે અમારા સર્વની પરીક્ષા કરો. ગોરોબા કાકાએ સર્વને બેસાડીને પ્રત્યેકના માથા પર ટપલી મારી કહેવા લાગ્યા, આ માટલું પાક્કું છે, બરોબર તપાયેલું છે. આ માટલું હજુ કાચું છે. એમ કરતાં કરતાં એ નામદેવ નજીક પહોંચ્યા. એના માથા પર ટપલી મારતા એ ધ્રુજી ગયા. ગોરાબ કાકા બોલ્યા, આ માટલું કાચું છે.
પોતે સ્વહસ્તે ભગવાનને ભોજન કરાવે છે. એ વાતનો મનમાં અહંકાર ધરાવતા નામદેવને એ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એટલે તે ત્યાંથી ચાલી નીકળ્યા. જ્ઞાનદેવ તેમને શાંત પાડ્યા. એની પાછળ પાછળ ગોરબા કાકા પણ આવ્યા અને તેમણે નામદેવને ઓધા નાગનાથ મંદિરમાં જવાનું કહ્યું. નામદેવ ત્યાં ગયા તો એક વૃદ્ધ ગૃહસ્થ વિસોબા ખેચરને મહાદેવની પિંડી પર પગ રાખીને સૂતેલા જોયા. એમણે કહ્યું, એ બુઢ્ઢા, પિંડ પર પગ મૂકીને સૂતો છો, કાઢ પગ પિંડ પરથી. એ વિસોબા ખેચરને વિનમણી ભર્યા સૂરમાં કહ્યું, બાબા, તું જ મારા પગને ઉચક. મારાથી કાંઈ ઉચકાય એમ નહોતું, હું શું કરું? નામદેવે પગ ઉચકીને બાજુમાં મૂક્યો. એટલામાં પગ નીચે એને મહાદેવની પિંડી દેખાય. એણે બીજી ઘણી જગ્યાએ એમને પગ મૂક્યો, પણ જ્યાં જ્યાં પગ મૂક્યો ત્યાં પિંડ દેખાયું. તે વેળાએ નામદેવને જ્ઞાન લાદ્યું અને વિસોબા ખેચરને જ પોતાના ગુરુ રૂપે સ્વીકાર્યા. બોધ: વિના કષ્ટ મળે ધન સંપત્તિનો લોભ મોહ કરશો નહીં.